લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર હવે આવતીકાલે જેલમાંથી બહાર આવશે કે નહીં આવે તે ચર્ચાએ જોર પકડ્યું છે, કેમ કે બંને પક્ષે કોર્ટમાં ધારદાર દલીલો પૂર્ણ થઈ છે અને કોર્ટે આ ચુકાદો અનામત રાખ્યો છે. ફરિયાદીએ શું વાંધા અરજી મૂકી છે આ મામલે તેમણે શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ભાવનગરના બગદાણામાં જે પ્રકારે કોળી યુવક નવનીત બાલદિયા પર જીવલેણ હુમલો થાય છે, અસામાજિક તત્વોએ માર પણ માર્યો હતો, તેનો વિડીયો પણ બનાવ્યો હતો અને આ વિડીયો વાયરલ થતા કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના સામાન્ય લોકો પણ આક્રોશિત બન્યા હતા અને ઉચિત ન્યાયની માંગણીના સાથે તે પહોંચ્યા હતા ગાંધીનગર મુખ્યમંત્રીના પાસે અને આ મામલે સીટની પણ રચના થાય છે. સીટે અલગ અલગ દિશામાં તપાસના અંતે જે મુખ્ય ષડયંત્રકારનો આરોપ ફરિયાદી નવનીત બાલદિયા લગાવી રહ્યા હતા તે જ જયરાજ આહિર છે, તેની ભાવનગરની પોલીસ ધરપકડ કરે છે, કોર્ટમાં રજૂ કરે છે અને તેને જેલમાં પણ ધકેલી દેવામાં આવે છે. અને આ મામલે આજે જયરાજ આહિરે આ મહુવાની કોર્ટ છે તેમાં જામીન અરજી માટે ગુહાર લગાવી હતી અને બંને પક્ષે આ મામલે આજે કોર્ટમાં છે તે ધારદાર દલીલો થઈ છે અને કોર્ટે આજે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો છે તે અનામત રાખવામાં આવ્યો છે અને ફરિયાદી નવનીત બાલદિયાએ વાંધા અરજી પણ રજૂ કરી છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે જો આરોપીને જામીન મળશે તો આ કેસ અને તે પોતે ફરિયાદી છે તેમને નુકસાન થઈ શકે તેમ છે અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે. આજે નવનીત બાલદિયા જેઓ કોળી સમાજના બગદાણાના આગેવાન છે, તેમના પર હુમલાનો બનાવ છે, તે મામલે મુખ્ય આરોપી જયરાજ આહિર સહિત જે આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ હતા તેમની પોલીસે ધરપકડ કરી હતી અને મહુવા કોર્ટમાં આરોપીઓએ જામીન મૂક્યા હતા અને બંને પક્ષોની દલીલ આજે પૂર્ણ થઈ છે. આવતીકાલે જયરાજ આહિર અને જે અન્ય આરોપીઓ છે તેમના જામીન ઉપર ચુકાદો આવવાના છે. તો આપણી સાથે નવનીતભાઈ બાલદિયા જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરીએ. નવનીતભાઈ, એક તરફ એવી વાત હતી કે જયરાજ આહિર અને અન્ય તેના સાગરીતો છે તેની જામીન અરજી ઉપર આજે દલીલો પૂર્ણ થઈ છે અને બીજી તરફ તમે છે વાંધા અરજી કરી છે. શું વાંધો તમારા તરફથી લેવામાં આવ્યો જામીન બાબતે? વાંધા અરજી એટલા માટે કરી છે કે આપણે આ જે આરોપીઓ છે છૂટે ને કઈ પુરાવાનો નાશ કરે, અમને કઈ ધમકાવાના એવા કઈ પ્રયાસો કરે, એટલા માટે મેં વાંધા અરજી મૂકેલી છે. ઓકે, તો આમાં આ જે ઘટના બની છે, જે દલીલોમાં ખાસ કરીને તમારા તરફથી શું દલીલ રહી છે? અગાઉ પણ કેમ કે 8 આરોપીઓ છૂટી ગયા છે, તો તમારા તરફથી શું મુખ્યત્વે તમારી માંગણી દલીલો કોર્ટમાં રહી છે? મેં તમારી લીગલ ટીમ દ્વારા જે કઈ રજૂઆત કરવી પડે એ બધી કરી છે. બરોબર. કે જે કોઈ આરોપીઓ છે એ કોઈ પંચ પુરાવાના છેડા ન કરે અને મારા સુધી કઈ ફરી વખત આવું કઈ ઓલું ન કરે એના માટે. અચ્છા, અગાઉ જે 8 આરોપીઓ જેલમાંથી છૂટ્યા હતા, જેમાં આ તમારા હુમલામાં એ લોકો સામેલ હતા, તો તમે હવે કઈ રીતે જે આરોપીઓને જામીન મળ્યા છે તો બાબતને શું હવે લીગલી લડાઈ તમારી આગામી દિવસોમાં શું રહેવાની છે? એ તો અમે હાઈકોર્ટમાં જવાના જ છીએ. અચ્છા, જે આરોપીઓ અગાઉ છૂટ્યા એમને લઈને પણ આવતીકાલનો જે ચુકાદો આવવાનો બાકી છે તે બાબતે તમારું શું કેવું છે? જો કોર્ટ જામીન આપે છે તો પછી કઈ રીતની આગામી તૈયારી? તો ન્યાયાધીશ ઉપર જે કોર્ટના નિર્ણય ઉપર છે, જો એનો ચુકાદો જામીન મળશે તો અમે હાઈકોર્ટમાં જવાના છીએ. તો નવનીતભાઈ, શું લાગે કઈ તપાસમાં કઈ કચાશ રહી ગઈ છે? તપાસ નબળી થઈ છે? કેમ કે અત્યારે આટલા સહેલાઈથી જામીન મળી જાય આરોપીઓને ને આટલી ગંભીર કલમો છે, હત્યાનો પ્રયાસ, ગુનાહિત કાવતરું, તો શું લાગે છે તમને આટલી જલ્દી જામીન મળવું એ બાબતને લઈને? એ તો કોર્ટ ને જે યોગ્ય લાગ્યું છે એ પ્રમાણે કર્યું છે. ના, એટલે તમે જેમ તમારે એસઆઈટી સમક્ષ તમારી લીગલ ટીમ પણ હતી, એમના તરફથી કોઈ એવો મજબૂત ઠોસ પુરાવો કે જેના કારણે એ તો એમની એસઆઈટી ની તપાસથી જ પેલા મુખ્ય આરોપી જયરાજ સુધી પહોંચ્યા છે. બરોબર, કઈ ને કઈ એને ટેકનિકલ પુરાવા છે કે આમ પુરાવા મળ્યા છે ત્યારે ત્યાં સુધી પહોંચ્યા છે ને. જી. ઓકે, ખૂબ ખૂબ આભાર નવનીતભાઈ, તમે જોડાયા અને અમારી સાથે વાતચીત કરી. થેન્ક યુ.
આમ ફરિયાદી પક્ષે અને આરોપી પક્ષે બંને પક્ષે કોર્ટમાં ધારદાર દલીલોના અંતે હવે ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે અને સૌ કોઈની નજર છે કે આવતીકાલે આ લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરને કોર્ટ જામીન મુક્ત કરે છે કે પછી તેમની જે જામીન અરજી હતી તે ફગાવી દે છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.